ચૈતર વસાવાને ભાજપમાંથી ટિકિટ જોતી હતી, ટિકિટ ન આપી એટલા માટે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા. સી.આર. પાટીલે એમના પોતાની ઓફિસ સુરત ખાતે મને 3 વાર બોલાવ્યા હતા, ગાંધીનગર 1 વાર બોલાવ્યા હતા, અમે રૂબરૂ મળ્યા હતા 4 વખત. એમણે મને ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટીમાંથી લડવા માટે એમણે મારા પર દબાણ કર્યું હતું. મેં જે તે વખતે સ્પષ્ટ ના પાડી હતી. આ ઓફર ન લેવા પાછળનું કારણ શું? અમે સ્વતંત્ર લડવાવાળા લોકો અમે કોઈની કૃપાથી, કોઈના સિમ્બોલથી, કોઈના ફેસથી લડતા નથી, અમારા દમ પર લડી. આ ભારતીય જનતા પાર્ટીનો બોખલાહટ છે. કિરીટ પટેલ હારે છે, એમણે જોયું છે, એટલે કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીના ઉમેદવારને પ્રચાર કરતા રોકવા, માહોલ બગાડવા, કે ગોપાલભાઈ પોલીસ સ્ટેશને જાય છે અને કલાક 1.5 કલાક બેસે છે, ત્યાં સુધી પોલીસ અધિકારી જાણે કોઈના ફોનની રાહ જોતા હોય એમ ત્યાં આવતા નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ધરખમ પ્રચાર કરી રહ્યા છે, જે તેમની સામે ભાજપની આખી એક ફોજ છે. અને આ તમામની વચ્ચે ગત મોડી રાત્રે ગોપાલ ઇટાલિયાની ગાડી ઉપર હુમલાની એક ઘટના સામે આવે છે. પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે ગોપાલ ઇટાલિયા, યુવરાજસિંહ જાડેજા સહિતના નેતાઓ જાય છે. અને આજે વિસાવદરમાં સી.આર. પાટીલની એક સભા હતી. સીધા જ સવાલ એ ચૈતર વસાવા આપણી સાથે જોડાયા છે, ડેડિયાપાડાના ધારાસભ્ય. સીધો જ તેમની સાથે સંવાદ કરીએ. સમય ખૂબ એમની પાસે ઓછો છે, પ્રચાર પ્રસારની અંદર નીકળ્યા છે. ચૈતરભાઈ, સી.આર. પાટીલની એક સભા હતી અને સભામાં એવું કહ્યું કે ચૈતર વસાવાને ભાજપમાંથી ટિકિટ જોતી હતી, ટિકિટ ન આપી એટલા માટે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા. ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય બન્યા બાદ સી.આર. પાટીલે એમના પોતાની ઓફિસ સુરત ખાતે મને 3 વાર બોલાવ્યા હતા, ગાંધીનગર 1 વાર બોલાવ્યા હતા, અમે રૂબરૂ મળ્યા હતા 4 વખત, અને એમના ધારાસભ્યને પણ મારી પાસે અનેક વાર મોકલેલા હતા. એમણે મને ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટીમાંથી લડવા માટે એમણે મારા પર દબાણ કર્યું હતું. પણ મેં આમ આદમી પાર્ટી સાથે હતો અને આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનમાંથી મારે લડવાનું હોય, મેં જે તે વખતે સ્પષ્ટ ના પાડી હતી. બાદમાં મારા પર ખોટા ફરજી કેસ પણ ભારતીય જનતા પાર્ટી મારા પરિવાર જેલમાં રાખવામાં આવ્યા. એટલે જે સી.આર. પાટીલે કીધું કે અમારામાંથી ટિકિટ વાત બિલકુલ ખોટી છે. એમણે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટીમાંથી લડવા માટે જ મને બોલાવ્યા હતા અને દબાણ પણ કર્યું હતું અને સ્પષ્ટ ના પાડી હતી. એટલા માટે આ વાત મૂકી હશે. અચ્છા, તો ભરૂચ લોકસભા ચૂંટણી એ ચૈતર વસાવાને ઓફર સામેથી ભાજપે કરી હતી, તો આ ઓફર ન લેવા પાછળનું કારણ શું? અમે સ્વતંત્ર લડવાવાળા લોકો અમે કોઈની કૃપાથી, કોઈના સિમ્બોલથી, કોઈના ફેસથી લડતા નથી, અમારા દમ પર લડી. અને ભરૂચ લોકસભામાં અમારા તમામ નેતાઓ જેલમાં, અમારી પાસે કોઈ સોર્સિસ નહોતા, અમારા દમ પર જ લડ્યા છે. અને દમ પર જે લોકો લાખ લીડની વાત કરતા હતા, એ લોકોને 85,000 માત્ર લીડ મળી છે. આવનારા દિવસોમાં બધાનો સહકાર છે અને બધા ઈચ્છા ધરાવશે તો ફરી પણ લોકસભા લડવાનું હશે તો અમે લડીશું. અચ્છા ચૈતરભાઈ, ગઈકાલે મોડી રાત્રે એક ઘટના બની. ગોપાલ ઇટાલિયા કોઈ એક જગ્યાએ વિસાવદરના ગામડાની અંદર પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા અને એ દરમિયાન તેમની ગાડી ઉપર હુમલાની આખી કોશિશ થઈ. મોડી રાત સુધી વિસાવદર પોલીસ સ્ટેશને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બેઠા, ફરિયાદ પણ લેવામાં આવી. કેટલાક લોકોને પોલીસે મોડી રાત્રે જ ઓળખી પાડ્યા છે. અત્યાર સુધીની અંદર એવી કોઈ જાણકારી, માહિતી આપના સુધી પહોંચી છે કે જે હુમલો કરવા આવ્યા હતા અથવા જે કોઈ લોકો હોબાળો કરવા આવ્યા તેમની અટકાયત કરી અથવા કોણ હતા એ લોકો? દરમિયાન અમારા કાર્યકરો દ્વારા અમને મળ્યું કે વિસાવદરના ગામમાં ગોપાલભાઈની સભા દરમિયાન ત્યાંના કોર્પોરેટરના પુત્ર અને એક તાલુકા સદસ્યના પુત્ર દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અને પથ્થર મારાની અને ગોપાલભાઈની ગાડીનો ઘેરાવો કરવામાં આવ્યો. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનો બોખલાહટ છે. કિરીટ પટેલ હારે છે, એમણે જોયું છે, એટલે કોઈ પણ ભોગે
આમ આદમી પાર્ટીના ઉમેદવારને પ્રચાર કરતા રોકવા, માહોલ બગાડવા અને મનોબળ તોડવા માટેનું આ લોકો કામ કરી રહ્યા છે. બીજી વાત એક મહત્વની હતી કે ગોપાલભાઈ પોલીસ સ્ટેશને જાય છે અને કલાક દોઢ કલાક બેસે છે, ત્યાં સુધી પોલીસ અધિકારી જાણે કોઈના ફોનની રાહ જોતા હોય એમ ત્યાં આવતા નથી અને યોગ્ય કાર્યવાહી કરતા નથી. તો આ ચૂંટણી નિષ્પક્ષ થાય અને એમાં જે પણ લોકો જવાબદાર હોય એ લોકો પર કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી હાર ભાડી ગઈ હોય એટલા માટે બોખલાઈ ગઈને આવા કૃત્ય કરતી હોય એવું અમને લાગે છે. આજે સી આર પાટીલની સભા હતી વિસાવદરની અંદર. લગભગ મંચ ઉપર ઉપસ્થિત એ તમામ નેતાઓની જો વાત કરવામાં આવે તો એ મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ હતા, 4 થી 5 જેટલા સાંસદો બેઠા હતા, આસપાસના જિલ્લા ભાજપના પ્રમુખો બેઠા હતા, ચૂંટાયેલા ધારાસભ્યો બેઠા હતા. આખી આ ફોજ એ ચૂંટણી મેદાનમાં પ્રચાર માટે ઉતરી ચૂકી છે. આ ફોજની સામે ચેતરભાઈ કઈ રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ લડાઈ આપશે? જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો શાખનો સવાલ છે, ગુજરાતના કેબિનેટ મંત્રી હોય, રાજ્ય કક્ષાના મંત્રી હોય, બધા જ લોકો ગ્રાઉન્ડ પર ઉતરી ગયા છે અને પોલીસ પ્રશાસન, વહીવટી તંત્ર પૈસા, પાવર, સત્તાનો ભરપૂર કરી રહ્યા છે. પરંતુ અમને વિસાવદર, ગ્રામ્ય અને ભેસાણની જનતા પર પૂરો ભરોસો છે કે જે વિશ્વાસ ગોપાલભાઈ ઇટાલિયાને એમણે આપ્યો છે, જે વિશ્વાસ અમને એ લોકો આપી રહ્યા છે, એના પર એ લોકો ખરા ઉતરવાના છે અને આ વખતે આ વિધાનસભા ગોપાલભાઈને જીતાડીને જ આ લોકો વિસાવદર સંતોષ માનશે અને બદલો લેશે એવું મને લાગી રહ્યું છે. ચેતરભાઈ, સી આર પાટીલને શું જવાબ આપશો? સી આર પાટીલે એમના ચૂંટણી દરમિયાનના નિવેદનો આપ્યા છે ત્યારે કોઈ પણ પક્ષ, પાર્ટી ચૂંટણી દરમિયાન આવા આક્ષેપો કરતા હોય છે અને જે હકીકત જે તે અમે તો મીડિયા દ્વારા જાહેરાત પણ જે તે વખતે કરી હતી કે અમારી પાસે આ લોકો આવ્યા હતા, આ પ્રકારનું વગેરે વગેરે. એટલે એનો કોઈ સવાલ ઉપસ્થિત થતો નથી. અમે આમ આદમી પાર્ટીમાં છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતીને આવશે તો એક ટીમ બનીને ગુજરાતમાં આવનારા દિવસોમાં પાર્ટીને મજબૂત બનાવવાનું કામ અમે કરીશું. વિસાવદરની જનતા પ્રચાર પ્રસાર માટે ચૈતર વસાવા જઈ રહ્યા છે તો શું કઈ વાતચીત કરી રહ્યા છે? વિસાવદરના લોકોએ તમને શું વાત કરી રહ્યા છે કે વિસાવદરમાં અમને આ વસ્તુ નથી મળી અથવા વિસાવદરની અંદર ખેડૂતો આ ચીજ વસ્તુથી વંચિત છે એમ? વિસાવદરમાં અમે જ્યારે ફરીએ છીએ, ખાટલા બેઠકો હોય, ડોર ટુ ડોર હોય, ગામની સભા હોય, તમામ કરીએ છીએ, લોકોને મળીએ છીએ, તો અહીં જે જમીનોના સર્વે થયા એમાં પણ ગોટાળાઓ થયા છે. પાક વીમા હોય, પાક નુકસાની હોય, એમાં પણ યોગ્ય વળતરો મળ્યા નથી. સહકારી મંડળીઓના નામે કૌભાંડો થયા છે. ધિરાણો લોકોના માથે 22 લાખ રૂપિયા વધી ગયા છે અને અહીંયા જે ટેકાના ભાવ હોય, મગફળી હોય, તુવેર હોય, બધા જ પાકોમાં કમિશન પ્રથા ચાલે છે. બાબતોથી વિસાવદરની જનતા વાકેફ છે અને આક્રોશ છે લોકોમાં. જ્યારે પણ વિસાવદરની જનતા કોઈ ધારાસભ્યને ચૂંટીને મોકલે છે, એ ભારતીય જનતા પાર્ટી એને તોડજોડની રાજનીતિમાં લઈને એને પોતાના ખેમામાં લઈને લેવા માટે આ જનતા આજે તત્પર છે અને એમના આક્રોશ મને લાગે છે 19 મતદાનના ભાગરૂપે ગોપાલભાઈ તરફી મતદાન થઈને સંતોષ માનશે અને ચોક્કસપણે આ બદલો લેશે એવું મને લાગે છે. એટલા માટે પ્રશ્નો તો ઘણા છે, ઘણા પ્રશ્નો, અને એમના ધારાસભ્ય એમના સ્વાર્થ માટે જે જતા રહ્યા અને કમોસમે ચૂંટણી આવી એનો બદલો લેવા માટે આ વખતે ગોપાલભાઈ ઇટાલિયાને મત આપશે. અને ગોપાલે માત્ર આ વિધાનસભા પૂરતા નહીં પણ ગુજરાતના નેતા તરીકે ખેડૂતો, યુવાનો, રોજગારો, બેરોજગારો, કર્મચારીઓ બધાનો જ અવાજ બનશે એવું અમને પૂરો વિશ્વાસ છે. ચેતરભાઈ, એક સવાલ તમને પૂછવો છે. 2022માં જ્યારે તમે વિધાનસભાની ચૂંટણી ડેડિયાપાડાથી તમે જ્યારે જીત્યા ત્યારે તમારી સાથે સાથે આમ આદમી પાર્ટીના એક નેતા, એક ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ હતા, જેમને રાજીનામું આપ્યું ત્યારબાદ આ બેઠક ખાલી પડી. ભૂપત ભાયાણીએ છેલ્લા કેટલાક દિવસોથી જ્યારથી કિરીટ પટેલનું નામ જાહેર થયું છે ત્યારથી એવું લાગી રહ્યું છે કે કિરીટ પટેલના જ અણવર એ ભૂપત ભાયાણી બનીને નીકળી પડ્યા છે. કોઈ પણ જગ્યાએ સભા હોય અથવા કોઈ પણ સ્ટેટમેન્ટ આપવાનું હોય, સૌથી પહેલા ભૂપત ભાયાણીએ ઝંડો હાથમાં લઈને નીકળી પડે અને સીધા જ પ્રહાર આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાની સામે કરે. તમે વિચાર કરો, ભૂપતભાઈ એક બાજુ એવું કહે છે કે મને કમિટમેન્ટ હતું કે મને અહીંયા ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળશે અને હું ફરી ધારાસભ્ય બનીશ, અને એક બાજુ એવું કહે છે કે મેં તો માનતા રાખી હતી કે કિરીટભાઈને ટિકિટ મળે. હવે ભૂપતભાઈની કઈ વાત પર આપણે ભરોસો કરવાનો? મેન તો જે જનતાએ
નિસ્વાર્થ ભાવે એમને અહીંથી વિધાનસભામાં મોકલ્યા એમના પ્રશ્નોનું નિરાકરણ માટે. અને એ ભાઈ શરૂઆતથી જ ભાજપમાં જાઉં 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 કરીને જઈને બેસી ગયા. એનાથી લોકોમાં ખૂબ આક્રોશ છે. એના ઘણા સંબંધીઓ પણ અમને મળ્યા છે. એમના ગામમાં પણ મેં સભા કરી છે. એટલે લોકો આપોઆપ સ્વયંભૂ જોડાય છે, આવકારે છે, સાંભળે છે અને વિશ્વાસ આપે છે. એના પરથી જ હું કેમ છું, કિરીટભાઈ પટેલ હોય, ભૂપતભાઈ ભૈયાણી હોય કે એમના જે પણ ભાજપના દિગ્ગજો અહીંયા ઉતરવાના છે, એ કંઈ પણ લોભ લાલચ વાયદા વચનો આપશે પણ જનતા હવે માનવાની નથી. જનતાએ મન બનાવી લીધું છે અને ગોપાલભાઈને આ વખતે જીતાડીને વિધાનસભામાં મોકલશે. ચેતરભાઈ, એક અંતિમ સવાલ આપને કરવો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર કરી રહી છે. બંને એકબીજાની સામે આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે. કોંગ્રેસ એકદમ સાયલેન્ટલી ગેમ એ વિસાવદરની અંદર રમી રહી છે. એવું તો નથી ને કે ભાજપ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર પ્રસાર કરે અને કોંગ્રેસે છેલ્લી ઘડીએ વિસાવદરની અંદર બાજી મારી જાય સાયલેન્ટલી ગેમ રમીને? લોકશાહી છે. બધા જ પક્ષના, ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી, બધાને પોતાના પ્રચાર કરવાના અધિકારો છે. હવે કોંગ્રેસનું મોવટી મંડળ, એમના સ્ટાર પ્રચારકો, એમના કાર્યકારિણી સમિતિએ જે પણ નિર્ણયો કર્યા હશે એ પ્રમાણે કોંગ્રેસના ઉમેદવાર પણ આગળ વધી રહ્યા છે અને પોતે પોતપોતાની જીતના દાવા તો કરે જ છે. હવે લોકશાહીમાં જનતા એ જનાર્દન જે પણ નક્કી કરે છે એ લોકો જીતે છે. એટલે આવનારા દિવસોમાં જનતા નક્કી કરશે. ગોપાલભાઈ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કોણ જીતે છે જનતા નક્કી કરશે. અને અમને જનતા પર પૂરો ભરોસો છે કે ગોપાલભાઈ પર ભરોસો મૂકીને એમને વિધાનસભામાં મોકલશે એટલે ગોપાલભાઈ જ જીતવાના છે, એવો પૂરો વિશ્વાસ. બિલકુલ. ચેતરભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. ચૂંટણી પ્રચારના વ્યસ્તતાની વચ્ચેથી સમય કાઢી અને વાતચીત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આવનારા દિવસોમાં એ જોવાનું રહેશે કે 19 તારીખે મતદાન થયા બાદ વિસાવદરનો તાજ એ કોણ પહેરે છે, વિસાવદરના ખેડૂતો એ કોના ઉપર રાજી થઈ અને એનો સરતાજ એ વિસાવદરના બનાવે છે. જો કે CR પાટીલે નિવેદન આપ્યું હતું કે ચેતર વસાવા એ ભારતીય જનતા પાર્ટીની અંદર ટિકિટ ન મળી એટલા માટે આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા. જો કે વાતનો ચેતરભાઈએ જવાબ પણ આપ્યો છે. તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.